જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 31/8/24ના રોજ આજે સૌ વડીલો ભેગા થયા છે અને આજે અમે એક વડીલોની સ્ટોરી કે હમણાં તમે ભૂમિબેનની સ્ટોરી લીધી અને હવે જેમની વાત કરું છું ઉમેશભાઈ, તો ઉમેશભાઈની પણ ખૂબ જ કહીએ કે દર્દભરી સ્ટોરી છે કે તેઓ પોતે અહીંયા કેવી રીતે આવ્યા. તો તેઓ પોતે પોતાનો પરિવાર, પત્ની, 2 દીકરાઓ અને પત્ની જોડે તેઓ એક ફંક્શનમાં ગયા. ફંક્શન હતું, સરસ નવા કપડાં, અને તેઓ રિસેપ્શનમાં જમવા ગયા અને જમતા તેઓ પોતે કે તેમના ધર્મપત્ની જમવાનું લેતા ત્યાં પેલું જે કેરોસીનવાળું જે ગરમ જમવાનું હોય અને તેમાં તેઓ જેવું જમવાનું લેવા ગયા અને ઉપર તેમની ઉપર કેરોસીન ઢોળાયું અને કેરોસીન ઢોળાતા તેઓ દાઝી ગયા અને દાઝી જવાથી તેમનું મૃત્યુ થયું. પત્નીને ગુમાવ્યાની ખૂબ જ તેમને વેદના છે. ઉમેશભાઈ, તમે શું કહો છો, શું બન્યું હતું એ વખતે? અમે જમવા ગયા હતા અને ત્યાં આગળ હોટલમાં અમે પેલું ઢાંકણું ખોલ્યું એનું જે ગરમ વસ્તુ ગરમ રહેવાનું, તો એનું ઢાંકણું ખોલ્યું તો કેરોસીન એથી જોડાયું સીધું મારી વાઈફ ઉપર અને એનું ભડકો દો એકદમ. અને આ જ રીતે બનાવ એવો બન્યો કે એક જ વર્ષમાં બીજી ઘટના બની કે તેમનો જુવાન જોત દીકરો જે કોચ હતો, સ્વિમિંગ કોચ, અને સ્વિમિંગ કોચ હોવાના તે પોતે ખોખરા સ્વિમિંગ પુલમાં કોચ હતો અને ત્યાં પોતે તરતા તેનું પોતાનું કોઈ આકસ્મિક કારણોસર તે ડૂબી જવાથી તેનું પણ મૃત્યુ થયું. તેનો શું બનાવ છે એ પણ જણાવો. એ સ્વિમિંગ કોચ હતો ખોખરામાં અને એકદમ બધા બેસી લીધી અને 10 વાગે પછી રવિવાર પછી એને જ્યારે પ્રેક્ટિસ કરતો હતો એકદમ ડૂબી ગયો અને સાહેબે કહ્યું કે ભાઈ એ ડૂબી ગયો છે. તો તેનું પણ અવસાન થયું. અને બીજો દીકરો છે, એ બીજો દીકરો પણ અત્યારે હાલ થોડી માનસિક સમતુલા તેઓ ગુમાવી ચૂક્યો છે અને અત્યારે હાલ ક્યાં છે? તે વલસાડ. તે વલસાડમાં ક્યાં છે? એનજીઓ વલસાડ એક એનજીઓ છે ત્યાં છે. તેને પણ પોતાની માનસિક પરિસ્થિતિ ગુમાવી દીધી છે. પોતે ભૈરવનાથ રોડ ઉપર સરસ તેમની વોચની, ઘડિયાળની એમની ઇલેક્ટ્રોનિક દુકાન હતી અને તેઓ પોતે ત્યાં સરસ પોતાનો આખો પરિવાર, ખુશખુશાલ પરિવાર થોડા જ સમયમાં વેર વિખેર થઈ ગયો. તો ઉમેશભાઈ, પોતે જીવનધારામાં કેવી રીતે આવ્યા તમે? હા, ઘરના લોકોએ મને કહ્યું કે ભાઈ તું હવે એટલો બી અને કદાચ તું અહીં આશ્રમમાં જતો રહે, એમને ના રહી છે એટલે એ લોકોને ફોરેન જવાનું થાય એટલે તું અહીં એટલો પડી રહે અને કદાચ તું આશ્રમમાં રહે તો હું આશ્રમમાં આવ્યો. તો અત્યારે હાલ ઉમેશભાઈને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં આટલો મોટો પરિવાર મળ્યો છે અને આ પરિવાર મળતા તેઓના જીવનમાં પાછી ખુશહાલીઓ આવી છે અને અત્યારે અમારા પરિવાર જોડે તેઓ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.